ત્યારે નિર્મલ દવે પણ અમારી સાથે જોડાયેલા છે। નિર્મલ, પીએમ મોદીનો આજે ગુજરાત પ્રવાસ છે, વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે, કયા પ્રકારનો કાર્યક્રમ? મહાવીર જન્મ કલ્યાણક પર્વની આજે ઉજવણી થઈ રહી છે અને આ ઉજવણી જૈન સમાજ માટે આજરોજ ઐતિહાસિક એટલા માટે છે કેમ કે અહીં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। સમ્રાટ સંપ્રતિ નામ કેમ આપવામાં આવ્યું તે પણ એક સવાલ અચૂક ઊભો થાય તો એ પણ જણાવીએ। સમ્રાટ અશોકના પૌત્ર કે જેમનું નામ સંપ્રતિ હતું અને તેમના નામથી આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે। તેમના નામથી આ મ્યુઝિયમ એટલા માટે બનાવવામાં આવ્યું છે કેમ કે સમ્રાટ સંપ્રતિએ અનેક જૈન મંદિરો દેશભરમાં ઊભા કર્યા છે અને આ જે જૈન મંદિરો દેશભરમાં ઊભા કર્યા છે અને તેના સંદર્ભનું નામ રાખી અને અહીંયા કોબા ખાતે જે જૈન દેરાસર છે ત્યાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। મારા સહયોગી જયવીરસિંહ રાઠોડ તમને અત્યારે સભા સ્થળના દ્રશ્યો બતાવશે। અહીં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત થયા છે। વીવીઆઈપી કેટેગરીઝ, જનરલ કેટેગરીઝ એમ બે તબક્કામાં લોકોને વહેંચવામાં આવ્યા છે। દૂરના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે મંચના છે કે જ્યાં પ્રધાનમંત્રી બિરાજશે અને સાથે જ જૈન સમાજના વિવિધ અગ્રણીઓ છે તે પણ બિરાજશે। ભગવાન મહાવીર જન્મ કલ્યાણકનો આ અવસર છે અને આ અવસરના પરિણામે અહીં જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે તેમાં જે મ્યુઝિયમ છે મ્યુઝિયમમાં વિવિધ 7 અલગ અલગ ગેલેરી રાખવામાં આવી છે। અલગ અલગ ગેલેરીની અંદર અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ કે જે ભૂતકાળના દસ્તાવેજ હોય, જે જૂની પેઢીની યાદ કરાવતી હોય કે હેરિટેજ વસ્તુઓની યાદ કરાવતી હોય તે પ્રકારની આ તમામ વસ્તુઓ અલગ અલગ 7 કેટેગરીમાં રાખવામાં આવી છે। પદ્મસુરી સાગરજી મહારાજ દ્વારા 2.5 લાખ કિલોમીટરનું પદયાત્રા ભારતભરમાં કરવામાં આવી હતી અને આ પદયાત્રા દરમિયાન જે પણ દસ્તાવેજો તેમને મળ્યા છે ન માત્ર જૈન સમાજને લગતા પરંતુ વિવિધ સમાજને લગતા જે પણ દસ્તાવેજો મળ્યા છે તે તમામ દસ્તાવેજોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને તે સંગ્રહના ફળરૂપ હવે આજે મ્યુઝિયમમાં તેને કેન્દ્રિત કરવામાં આવ્યા છે, તેને સંગ્રહિત કરવામાં આવ્યા છે અને આ મ્યુઝિયમનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થોડી ક્ષણોમાં કરવામાં આવશે। સંભવતઃ 10 વાગ્યા સુધીમાં પ્રધાનમંત્રી મોદી અહીં કોબા ખાતે પહોંચી જશે અને ત્યારબાદ 1 કલાક સુધી અહીં રોકાણ કરશે, જ્યાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જૈન સમાજના જૈન સમુદાયના જે લોકો આવ્યા છે તેને પ્રધાનમંત્રી સંબોધન કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીની આ મુલાકાત છે। વિવિધ લોકાર્પણ કામો પણ તેઓ ગુજરાતની આ મુલાકાત દરમિયાન કરવાના છે અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ પ્રધાનમંત્રી પોતાની મુલાકાત દરમિયાન કરવાના છે, પરંતુ ઐતિહાસિક પર્વ આ જૈન સમુદાય માટે બની જવાનો છે। જી નિર્મલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સાથે અમારા સહયોગી ભાવિની પણ જોડાયેલા છે।